યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ છે। ખેડૂતો પાસે પ્રીમિયમ ઉઘરાવી યોગ્ય વળતર નહીં આપી 35 થી 37,000 કરોડના કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે। જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીના હિસાબી પત્રકો સામે આવતા ખુલાસો થયો છે। સરકારને સાચા પત્રકો જાહેર કરવા પડકાર ફેંકાયો છે। 4 વર્ષ દરમિયાન ગુજરાતના ખેડૂતોએ 12,000 કરોડથી વધુ પ્રીમિયમ ભર્યું હોવા છતાં તેની સામે ખેડૂતોને ટોટલ લોસ હોવા છતાં 5,233 કરોડ જેટલો વીમો મળ્યો છે। પ્રીમિયમની અડધી રકમ પણ ખેડૂતોને વળતર રૂપે મળી નથી। વર્ષ 2016-17 દુષ્કાળવાળું જાહેર કરાયું, 2017-18 અતિવૃષ્ટિવાળું જાહેર કરાયું, 18-19નું વર્ષ દુષ્કાળવાળું વર્ષ જાહેર કરાયું, જ્યારે કે વર્ષ 2019-20 અતિવૃષ્ટિ અને વરસાદવાળું વર્ષ સરકારે જાહેર કર્યું હતું। બે 2016-17માં 19 લાખ કરતાં વધુ ખેડૂતોએ 30 લાખ હેક્ટર વિસ્તારમાં પાક વીમો લીધો હતો। 12,000 કરોડ પાક વીમો મળવાપાત્ર હતો। તેની સામે માત્ર 1,266 કરોડ રૂપિયા પાક વીમા પેટે મળ્યા છે। 2017-18ની વાત કરીએ, જ્યારે 17 લાખ ખેડૂતોએ 25 લાખ હેક્ટર વિસ્તારમાં પાક વીમો લીધો હતો। 11,975 કરોડ પાક વીમો મળવાપાત્ર હતો, જેની સામે માત્ર 1,076 કરોડ પાક વીમા પેટે મળ્યા હતા। જ્યારે કે 2018-19ની વાત કરીએ તો 21 લાખ કરતાં વધુ ખેડૂતોએ 26 લાખ હેક્ટર વિસ્તારમાં લીધો હતો પાક વીમો। 13,676 કરોડ પાક વીમો લેવાયો હતો। તેની સામે માત્ર 2,778 કરોડ રૂપિયા જ વળતર પેટે મળ્યા હતા। અને હવે